તો મિત્રો આજ તો બધાથી એને ગાંડું કરી મૂક્યું. સરનેમ હોય તમારી કઈ સરનેમ બાપ દાદા રાખી કઈ ના મારી કોઈ સરનેમ નથી. હું તો એક પ્રોગ્રામ છું એટલે મારા કોઈ માતા પિતા કે પૂર્વજો નથી. આ તો ભાઈ છે કે નથી? જય શ્રી કૃષ્ણ, જય સીતારામ મિત્રો. આજના આપણા મિની લોકમાં તમારું સ્વાગત છે અને આજે આપણે જવાનું છે વાડી. એન્ડ એઝ યુ ઓલ નો કે હમણાં થોડુંક ચોમાસા જેવું વાતાવરણ છે એટલે આપણે કરવાનો તો વાડીએ ભજીયાનો પ્રોગ્રામ. સો રેડી થઈને બપોરે નીકળી ગયા હતા આપણે વાડીએ જવા માટે. સો ફાઇનલી 1 કલાકના ટ્રાવેલિંગ પછી આપણે પહોંચી ગયા હતા વાડીએ. સો અમને પહોંચવામાં થોડુંક લેટ થઈ ગયું હતું એટલે અમે પહોંચ્યા હતા તરત જ જોવા સામેની બામણી લઈને કામે ચડી ગયા હતા. પણ એન્ડ અમારે તો કાંઈ કામ કરવાનું નતું એટલે અમે ચડી ગયા હતા ખાટલે. પછી તો આપણી વાનરસેના સોરી બચ્ચા પાર્ટી પણ આવી ગઈ હતી ને આ લોકોને તો ખાલી એક જ કામ છે, રમવાનું. અને આ લોકો રમીને એટલા વધારે તો કાંડ કરે, તમે જોઈ શકો છો. તો પછી તો મને એવું થયું કે લાવન જરાક જોયું કે ભજનનો પ્રોગ્રામ ક્યાંક પહોંચે અને જોવા ગઈ તો જોયું કે બધા કામે લાગ્યા હતા અને ભજનનો પ્રોગ્રામની તૈયારી તો બહુ જ સરસ ચાલતી હતી. એન્ડ એક સાઈડ અહીંયા બધા જેન્ટ્સ બેઠા હતા અને આ લોકોનું તો આચર કુચર ચાલુ જ હોય. થોડીક વારમાં તો બધા જલજીરા લઈને બેસી ગયા હતા. પછી તો આ બધાની ક્રિકેટ ટુર્નામેન્ટ ચાલુ થઈ ગઈ હતી, તમે જોઈ શકો છો. પછી હું જોવા ગઈ કે મમ્મી શું કરે છે તો જોયું તો મમ્મી તો ગરમા ગરમ ભજીયા પાડતી હતી. પછી ભજીયાનો ઘણમાં ઉતર્યો તરત બધા જમવા બેસી ગયા હતા અને આ વાનરસેના માટે સ્પેશિયલ ચિપ્સ બની હતી. પછી તો પપ્પા અને ચેતન અંકલ પણ ભજીયા તળવા બેસી ગયા હતા અને ભજીયાનું કામ તો ખરેખર બહુ ઊંચું હતું બાકી. પછી જમીન તો બધાએ મોબાઈલ ઝાલી લીધો હતો હાથમાં અને આ બેની અંદર ડાન્સનો કીડો તો ઉભરીને બહાર આવતો હતો એટલે આ બે બતાવી દીધું તો આપણે ડાન્સ. પછી તો આ ડોગેશભાઈનું મોઢું જોઈને મને એવું લાગતું હતું કે આ ભજીયા ખાવા આવ્યો હોય પણ કોઈ આને ભજીયા દેખતું ન હોય ને એવું. પછી તો જમીન બધા વાતોના ગપ્પા મારવા બેસી ગયા હતા. એન્ડ પછી ફરીથી આ ત્રણેય એનો ડાન્સનો ટેલેન્ટ બતાવ્યો. એન્ડ પછી તો આ બધા એને સવાલ પૂછીને એને તો ગાંડું કરી મૂક્યું હતું. સો હવે ફાઇનલી ઘરે જવાનો ટાઈમ થઈ ગયો એટલે બધાને બાય બાય કીધું અને બધાય સામાન ઉપાડવા માંડ્યા બધાય. પણ આ બેને તો મસ્તી પતતી જ નથી, તમે જોઈ શકો છો. સો હવે ફાઇનલી કારમાં બેસીને આપણે નીકળી ગયા હતા ઘરે જવા માટે. સો પછી થાકી બાકીને ફાઇનલી પહોંચી ગયા હતા આપણે ઘરે અને આજનો વ્લોગ આપણે અહીંયા જ પૂરો કરશું. જો તમને આ વ્લોગ ગમ્યો હોય તો લાઇક કરજો, શેર કરજો અને કોમેન્ટ કરવાનું તો જરાય ન ભૂલતા. તો ગુડ નાઇટ, શ્રી કૃષ્ણ અને રાધે રાધે.